નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. તો મિત્રો, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મહત્વનો ભરતી પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યું છે. રાજ્યની કુલ 17 મહાનગરપાલિકાઓમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે. ભરતી જાહેર કરતો પરિપત્ર જાહેર કરાયો છે. રાજ્યમાં હાલ કુલ 17 મહાનગરપાલિકાઓમાં રાજ્યની અંદાજિત 48% વસ્તી વસવાટ કરી રહી છે. રાજ્યની મહાનગરપાલિકામાં વસતા લોકોને પાયાની સુવિધાઓ સુદૃઢ રીતે અને સમય મર્યાદામાં પૂરી પાડવી આવશ્યક છે. આ સેવાઓ નાગરિકોને સમય મર્યાદામાં પૂરી પાડવા માટે રાજ્યની મહાનગરપાલિકાઓમાં જીપીએમસી એક્ટ 1949, પાણી, રોડ, રસ્તા, સેનેટાઇઝેશન, એસટીપી, એસડબ્લ્યુએમ, ટેન્ડરિંગ, ખરીદ પદ્ધતિ, આરોગ્ય, ઓડિટ, એકાઉન્ટિંગ, ટેક્સ વગેરે બાબતેની કામગીરી માટે સક્ષમ માનવબળની આવશ્યકતા રહે છે. આ સેવાઓ જગ્યાઓ પરની સીધી ભરતી સ્પર્ધાત્મક, તંદુરસ્ત અને પારદર્શક હોવી ખૂબ જ જરૂરી છે, જેથી રાજ્ય સરકારશ્રી દ્વારા મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યાઓની સીધી ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ મારફત કરવાની અનુમતિ આપવામાં આવેલ છે. તો આમ મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યાઓની સીધી ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે કરવા બાબતે નીચેની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે. તો મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યાઓના ભરતી નિયમો, સામાન્ય વહીવટ વિભાગના ભરતી નિયમો ઘડતી વખતે વિચારણા લેવાની બાબતો અંગે માર્ગદર્શક સૂચનાઓ અંગેના તારીખ 14/2/2019ના ઠરાવ ક્રમાંક CR-11 ને ધ્યાને લઈને સત્વરે અદ્યતન કરવાના નવા બનાવવાના રહેશે. મહાનગરપાલિકાઓ હસ્તકની જગ્યાની સીધી ભરતી આયોગ મારફત કરવા માટે સંબંધિત મહાનગરપાલિકાએ તેઓની સામાન્ય સભા સક્ષમ સત્તાની મંજૂરી મેળવીને દરખાસ્ત આયોગને મોકલી આપવાની રહેશે. સંબંધિત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય વહીવટ વિભાગના માંગણી પત્રકનો નમૂનો અદ્યતન કરવા અંગેના તારીખ 12/12/2024ના પરિપત્ર ક્રમાંક અને વખતોવખતના નીતિ નિયમોને ધ્યાને લઈને માંગણી પત્રક, ભરતી નિયમો, પરીક્ષા નિયમો સહિતની મ્યુનિસિપલ કમિશનરશ્રીની સહી સાથેની દરખાસ્ત આયોગને કાર્યવાહી અર્થે મોકલી આપવાની રહેશે. મહાનગરપાલિકાઓ હસ્તકની જગ્યાના ભરતી નિયમોમાં સીધી ભરતીની જોગવાઈ રાજ્ય સરકાર હસ્તકની સમાન પ્રકારની જગ્યાની સીધી ભરતીની જોગવાઈ સાથે સુસંગત હોય તો તેવી જગ્યાઓની સીધી ભરતી જીપીએસસી મારફતે કરી શકાશે, અથવા તો જે જગ્યા રાજ્ય સરકારની જગ્યાઓ સાથે સુસંગત ના હોય તે જગ્યાઓની સીધી ભરતી આયોગ મારફતે અલગથી જાહેરાત આપી કરી શકાશે. મહાનગરપાલિકાઓ હસ્તકની જે જગ્યાઓની સીધી ભરતી ભરવા બાબતે દરખાસ્ત આયોગને પ્રાપ્ત થાય તે જગ્યાઓ પર જ સીધી ભરતી આયોગ મારફતે કરવાની થશે. મહાનગરપાલિકાઓ હસ્તકની આયોગ મારફત ભરવામાં આવેલ જગ્યાઓ સંબંધિત મહાનગરપાલિકાઓની ગણવામાં આવશે. આ જગ્યાઓ રાજ્ય સરકારની જગ્યાઓ ગણાશે નહીં. સીધી ભરતીની કાર્યવાહી માટે જે પણ ખર્ચ થાય તે ખર્ચ સંબંધિત મહાનગરપાલિકાએ આયોગને ચૂકવવાનો રહેશે. રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારનો ખર્ચ ચૂકવવાનો રહેશે નહીં. આ પરિપત્ર આ વિભાગની સરકાગમતની ફાઇલ પરની તારીખ 4/1/2025ની નોંધ પર સરકારશ્રીની મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલ છે. ધન્યવાદ.